જાપડિયા ફરી વખત વિડિયો લેક્ચરની અંદર આપનું હાર્દિક સ્વાગત કરું છું। વિદ્યાર્થી મિત્રો, લાસ્ટ લેક્ચરની અંદર આપણે પાંચમા ચેપ્ટરની જે બધી ચર્ચાઓ કરી ગયા, ડોબ્રેનર, ન્યુલેન્ડનો અષ્ટકનો નિયમ, મેન્ડેલિવ, હેનરી મોસ્લે, ફરી વખત બોર્ડની પરીક્ષાની અંદર એ પાંચમું ચેપ્ટર જે છે એ કઈ રીતે કયા પરિરૂપમાં પૂછાય છે એની આજે ચર્ચા કરીએ। પાંચમું ચેપ્ટર બોર્ડની પરીક્ષામાં 4 માર્કનું વેઇટેજ ધરાવે છે। સેક્શન એ ની અંદર હેતુલક્ષી પ્રકારના 2 પ્રશ્નો પૂછાય છે, એક ગુણના એમ 2 પ્રશ્નો પૂછાય છે અને સેક્શન બી ની અંદર 19મા નંબરનો પ્રશ્ન જે છે અથવા સાથે 2 માર્કનો પ્રશ્ન એક પૂછાય છે। આમ કુલ 4 માર્કનું આ પ્રશ્નનું આ ચેપ્ટરનું વેઇટેજ છે। તો વિદ્યાર્થી મિત્રો, સૌથી વધારે વેઇટેજ એ હેતુલક્ષી પ્રકારના પ્રશ્નોને આમાં આપ્યા છે। તો આજના લેક્ચરમાં આપણે માત્ર ને માત્ર હેતુલક્ષી પ્રકારના પ્રશ્નો પરીક્ષામાં કઈ રીતે પૂછાય એની આપણે ચર્ચા કરવાની છે। સૌપ્રથમ જોઈએ કે ડોબ્રેનરની ત્રિપુટી કઈ સાલમાં આવી? તો વિદ્યાર્થી મિત્રો, 1817 ની અંદર ડોબ્રેનરે ત્રિપુટીનો નિયમ આપ્યો। ડોબ્રેનરે કઈ 3 ત્રિપુટી આપી? તો કે લિથિયમ, સોડિયમ, પોટેશિયમ। બીજી ત્રિપુટી જે છે કેલ્શિયમ, સ્ટ્રોન્શિયમ, બેરિયમ। ત્રીજી ત્રિપુટી ક્લોરીન, બ્રોમિન અને આયોડિન। હવે ડોબ્રેનરની ત્રિપુટી જે છે આ 3 ના જૂથમાં બનાવ્યું એ કયા આધારે બનાવ્યું? તો સમાન ગુણધર્મોને આધારે એક સરખા ધાતુ તત્વો હોય તો એને ત્રિપુટીની અંદર સમાવેશ કરી શકાય। ફોર એક્ઝામ્પલ તરીકે લિથિયમની બાહ્યતમ કક્ષામાં રહેલો મુક્ત ઇલેક્ટ્રોન 1 છે, ઇલેક્ટ્રોન રચના 2 અને 1 છે। જ્યારે સોડિયમની ઇલેક્ટ્રોન રચના જોઈએ તો 2 8 1, પોટેશિયમની ઇલેક્ટ્રોન રચના જોઈએ તો 2 8 8 1। આ બધા તત્વોની બાહ્યતમ કક્ષામાં રહેલા મુક્ત ઇલેક્ટ્રોનની સંખ્યા 1 છે, માટે આના રાસાયણિક અને ભૌતિક ગુણધર્મો સમાન હશે। એવી જ રીતે બીજી ત્રિપુટી અને ત્રીજી ત્રિપુટી, આમાં બાહ્યતમ કક્ષામાં રહેલા મુક્ત ઇલેક્ટ્રોનની સંખ્યા 2 છે, જ્યારે આમાં બાહ્યતમ કક્ષામાં રહેલા મુક્ત ઇલેક્ટ્રોનની સંખ્યા 7 છે, એક ઇલેક્ટ્રોન મેળવે છે। બીજી બાબત એ કે આ ત્રિપુટીના પરમાણ્વીય દળના ચડતા ક્રમમાં ગોઠવવાનું। ચડતા ક્રમમાં ગોઠવ્યા પછી મધ્યમાં રહેલું જે તત્વ છે અને એ સિવાયના અન્ય 2 તત્વોના લગભગ બંને સરવાળાના સરેરાશ મૂલ્ય જેટલું આ મધ્યમાં મળે છે। બસ ડોબ્રેનરે આટલી ચર્ચાઓ કરી। ત્યાર પછી વિદ્યાર્થી મિત્રો વાત કરીએ ન્યુલેન્ડની। એને ઈસવીસન 1866 ની અંદર અષ્ટકનો નિયમ આપ્યો, જે ન્યુલેન્ડના અષ્ટકના નિયમ તરીકે ઓળખાય છે। પરમાણ્વીય દળના ચડતા ક્રમમાં ગોઠવ્યા, હાઇડ્રોજનથી શરૂ કરી અને થોરિયમ સુધી એને પૂર્ણ કર્યું। વિદ્યાર્થી મિત્રો, ભારતની સંગીતની સુરાવલી સાથે આજે ન્યુલેન્ડ છે એ તત્વોને સરખાવ્યા, ત્યારે 56 તત્વો શોધાયા હતા અને ન્યુલેન્ડે એવું કીધું કે અત્યાર સુધી 56 તત્વો શોધાયા છે, હવે ભવિષ્યમાં એક પણ તત્વ શોધાશે નહીં। પણ ત્યાર પછી ઘણા બધા તત્વો શોધાયા જે ન્યુલેન્ડના અષ્ટકના નિયમમાં સમાવેશ થતો નથી કે લાગુ પડતા નથી। ન્યુલેન્ડે લિથિયમ, સોડિયમ, પોટેશિયમ એના માટે એટલે કે હાઇડ્રોજનથી શરૂ કરી અને કેલ્શિયમ સુધીમાં એક સિક્વન્સ ગોઠવી કે પ્રથમ તત્વ પછી 8 તત્વ મૂકી પાછું એના જેવું રિપીટ થાય છે, માટે અષ્ટકનો નિયમ આપ્યો। ફોર એક્ઝામ્પલ તરીકે લિથિયમ તત્વ છે તો લિથિયમ તત્વ પછી 8મા નંબરનું તત્વ એ સોડિયમ છે અને સોડિયમ પછી 8મા નંબરનું તત્વ જે છે એ પોટેશિયમ છે। તો આમ એક સિક્વન્સ મળ્યો 8 8 ના ગેપ વાળો કે
અને પોટેશિયમ. પોટેશિયમ પછી 8મા નંબરનું જે તત્વ છે હકીકતમાં કોપર છે, તો અહીંયા કંઈક જુદું આવે છે. માટે પ્રથમ 20 તત્વોને લાગુ પડ્યું એટલે કેલ્શિયમ સુધી લાગુ પડે છે, પણ આગળ લાગુ પડતું નથી. આ અષ્ટકના નિયમને ભારતની સંગીતની સુરાવલી સાથે સરખાવ્યું. એટલે કે સા રે ગ મ પ ધ ની પાછું સાનું ફરી વખત ઉચ્ચારણ કરવાનું નથી. આવા 7 સ્લોટની અંદર વિભાજન કર્યું. એમાં પહેલા સ્લોટની અંદર એટલે કે સાની અંદર બધા જ અધાતુ તત્વો એટલે કે ગેસીસ ફોર્મમાં લીધેલા હાઇડ્રોજન, ક્લોરીન, બ્રોમિન આવા બધા ઋણમય તત્વો લીધેલા. પરંતુ વિસંગતતા એ થઈ કે કોબાલ્ટ અને નિકલ જે છે આ ધાતુ તત્વો એ એની સાથે સમાવેશ કરી દીધો. આ એક એની વિસંગતતા હતી કે જે અધાતુ કરતા ગેસ અવસ્થામાં હોવા છતાં રાસાયણિક અને ભૌતિક ગુણધર્મોની દ્રષ્ટિએ એ ધાતુ જુદા પડતા હોવા છતાં પણ એની સાથે એનો સમાવેશ કર્યો. હકીકત કોબાલ્ટ અને નિકલ જે છે એ લોખંડ સાથે એટલે કે ભારતની સંગીતની સુરાવલીમાં સા રે ગ મ પ ધ ની ની અંદર લોખંડ આવે છે, તો કોબાલ્ટ અને નિકલ છે એ છેલ્લા 7મા સ્લોટમાં હોવું જોઈએ, પણ ન્યુલેન્ડે પ્રથમ સ્લોટની અંદર એટલે કે સાની અંદર એ ગોઠવણી આપી. ત્યાં એક વિસંગતતા છે. બીજું કે અષ્ટકનો નિયમ વિદ્યાર્થી મિત્રો પ્રથમ 20 તત્વો સુધી જ લાગુ પડે છે. ઘણી વખત બોર્ડની અંદર આ એક ભૂલ ભરેલો પ્રશ્ન બની જતો હોય છે કે અષ્ટકનો નિયમ કેટલા તત્વો પર કાર્ય કરે છે. તો ઘણા બધા વિદ્યાર્થી મિત્રોને એમ થાય કે ન્યુલેન્ડે તો 56 તત્વો શોધ્યા હતા, એના સમય દરમિયાન 56 તત્વો હતા, તો એને 56 તત્વો ઉપર કામ કર્યું હોવું જોઈએ. પણ બિલકુલ નહીં વિદ્યાર્થી મિત્રો, કેમ કે હાઇડ્રોજનથી શરૂ કરી અને કેલ્શિયમ સુધી જ આ અષ્ટકનો નિયમ જે છે એ લાગુ પડે છે. પછી 21મા તત્વથી લાગુ પડતો નથી. 56 તત્વો એને શોધ્યા હતા એ જમાનામાં એટલે કે ઈસવીસન 1866 માં 1 થી 56 તત્વો એ પૃથ્વીમાંથી મળી આવેલા. અને આ નિયમ જે છે એ માત્ર હલકા તત્વો એટલે કે વજનમાં હળવા હોય જે ગેસીસ ફોર્મમાં હોય એમને લાગુ પડે છે, બધા તત્વોને લાગુ પડતું નથી. ત્યાર પછી મેન્ડેલિયન. વિદ્યાર્થી મિત્રો આ મેન્ડેલિયનની જો વાત કરીએ તો એને ઈસવીસન 1872 માં જર્મનના સામયિક જર્નલમાં પ્રસિદ્ધ કર્યું પોતાનું મેન્ડેલિયનનું આવર્ત કોષ્ટક. ત્યારે 63 તત્વો જાણીતા હતા. પરીક્ષામાં ઘણી વખત મૂંઝવતો પ્રશ્ન પૂછાય કે ડોબ્રેનરમાં તો કે 3 ત્રિપુટીયાથી સમાન ગુણધર્મો ધરાવતા. ત્યાર પછી ઈસવીસન 1866 માં 1 થી 56 તત્વો મળ્યા અને ત્યાર પછી મેન્ડેલિયનના આધુનિક આવર્ત કોષ્ટકમાં તો કે 63 તત્વો હતા. અને આ મિસ્ટર મેન્ડેલિયને 63 તત્વોને ધ્યાનમાં લઈ 63 કાર્ડ તૈયાર કર્યા અને 63 કાર્ડને દરેક ધાતુ તત્વ દીઠ એક ટાંચણી અથવા તો પિન લઈ અને દરેક તત્વને એ પિન કરી દીધા. પછી એક એક તત્વની વાત કરતા જઈએ. ફોર એક્ઝામ્પલ હાઇડ્રોજન તત્વ છે તો એને
વિદ્યાર્થી મિત્રો, જેવી રીતે 26મી જાન્યુઆરી અને 15મી ઓગસ્ટના દિવસે આપણી શાળાની અંદર સ્પોર્ટ્સના શિક્ષક વિદ્યાર્થીઓના ચડતા ક્રમમાં ગોઠવતા હોય છે, એવી જ રીતે આ મેન્ડેલિફે આધુનિક આવર્ત કોષ્ટકમાં એની બાહ્યતમ કક્ષામાં રહેલા મુક્ત ઇલેક્ટ્રોન, આ ઉપરાંત એના રાસાયણિક ગુણધર્મો, ભૌતિક ગુણધર્મો, એની અવસ્થાઓ, પરમાણ્વીય દળ, આ બધી બાબતોને ધ્યાનમાં લઈ અને આવર્ત અને સમૂહ આપ્યા, જેમાં આધુનિક મેન્ડેલિફના આવર્ત કોષ્ટકની અંદર ડાબી બાજુથી જમણી બાજુ તરફ જતા એટલે કે ઊભા સ્તંભને સમૂહ કીધા અને સમૂહની સંખ્યા મેન્ડેલિફના આવર્ત કોષ્ટકમાં રોમન અંકમાં 1 થી 8 આપેલા છે. ત્યાર પછી બીજો પ્રશ્ન, મેન્ડેલિફના આવર્ત કોષ્ટકમાં કેટલા આવર્ત છે? તો આવર્તની સંખ્યા 6 છે અને સમૂહની સંખ્યા 8 છે. ખાસ યાદ રાખજો મિત્રો, મેન્ડેલિફનું આવર્ત કોષ્ટક અને આધુનિક આવર્ત કોષ્ટકમાં હોશિયાર વિદ્યાર્થીઓ પણ ભૂલ ખાઈ જાય છે, એટલા માટે અહીં મેં નિર્દેશન કરેલું છે. ફરી વખત રિપીટ કરું છું કે મેન્ડેલિફના આવર્ત કોષ્ટકમાં સમૂહ કેટલા છે? તો કે 1 થી 8. કઈ બાજુથી કઈ બાજુ જવાનું? તો કે મેન્ડેલિફના આવર્ત કોષ્ટકમાં ડાબી બાજુથી જમણી બાજુ તરફ જતા રોમન અંકમાં આપેલા છે અને આવર્ત કેટલા છે? આડા આવર્ત હોય છે અને ઊભા સમૂહ હોય છે. એટલે આવર્ત જે છે એ આડા હશે અને સમૂહ જે છે એ ઊભા હશે. તો મેન્ડેલિફના આવર્ત કોષ્ટકની અંદર આવર્ત 6 છે. તફાવતના સ્વરૂપમાં જોઈ લઈએ તો હેનરી મોસ્લેનું જે આધુનિક આવર્ત કોષ્ટક છે એની અંદર આવર્તની સંખ્યા આના કરતા 1 વધારે છે. આમાં 6 છે તો આમાં 7 છે. પરંતુ વિદ્યાર્થી મિત્રો, સમૂહની સંખ્યા મેન્ડેલિફના આવર્ત કોષ્ટકમાં 8 છે, આધુનિક આવર્ત કોષ્ટકમાં 18 છે. બીજી બાબતની વાત કરીએ વિદ્યાર્થી મિત્રો, તો મેન્ડેલિફે સૌથી વધારે સક્રિય ધાતુ તત્વ એટલે કે હાઇડ્રોજન અને ઓક્સિજન સાથે જુદા જુદા ધાતુ તત્વોની રાસાયણિક પ્રક્રિયા કરાવી અને એના હાઇડ્રાઇડ અને એના હાઇડ્રોક્સાઇડ તરીકે પણ આપવાનો પ્રયત્ન કર્યો. ત્યાર પછી વાત કરીએ ચોથા નંબરનો વૈજ્ઞાનિક, જે તે મેન્ડેલિફની ક્ષતિઓ રહી ગઈ હતી પણ ફૂલ વેગવંતુ બનાવ્યું મેન્ડેલિફને લીધે. પછી એમાં સપોર્ટ કર્યો હેનરી મોસ્લેએ અને મેન્ડેલિફે સાથે મળી 1913 માં પરમાણુ ક્રમાંકને ધ્યાનમાં રાખી એટલે કે પરમાણુના કેન્દ્રની ફરતે રહેલા ઇલેક્ટ્રોનની સંખ્યા અથવા પરમાણુના કેન્દ્રમાં રહેલા પ્રોટોનની સંખ્યાને ધ્યાનમાં રાખી અને જે સિક્વન્સ આપ્યો અથવા જે ક્રમ આપ્યો આને પરમાણુ ક્રમાંક કહે છે. કોઈ પણ તત્વ પદાર્થ કે સંયોજનનો પરમાણુ હોય એની અંદર હંમેશા વિદ્યાર્થી મિત્રો યાદ રાખજો કે પ્રોટોનની સંખ્યા અને ઇલેક્ટ્રોનની સંખ્યા હંમેશા સમાન હોય છે, કેમ કે પરમાણુ એ વીજભારની દ્રષ્ટિએ તટસ્થ હોય છે. પણ જ્યારે એ પોતાની બાહ્યતમ કક્ષામાં રહેલા ઇલેક્ટ્રોન ગુમાવે છે કે મેળવે છે ત્યારે પરમાણુ વીજભારની દ્રષ્ટિએ ધન સંયોજકતા કે ઋણ સંયોજકતા ધરાવતું આયન બનતું હોય છે અને આ આયનીકરણ કરવા માટે હંમેશા જલીય દ્રાવણના માધ્યમની જરૂર પડતી હોય છે. ત્યારે આપણે aqueous એવું બાજુમાં સમીકરણમાં લખીએ છીએ. હવે વાત કરીએ હેનરી મોસ્લે, તો કે ઈસવીસન 1913 ની અંદર આધુનિક આવર્ત કોષ્ટક મળ્યું. એમાં પરમાણુ ક્રમાંક જે રીતે ગોઠવવામાં આવ્યા, આ ઉપરાંત પરમાણુ દળના ચડતા ક્રમમાં ગોઠવવામાં આવ્યા, જે કંઈ મેન્ડેલિફની વિસંગતતાઓ હતી એ બધાને ગોઠવવાનો પ્રયત્ન કર્યો. તેમ છતાં પણ મેન્ડેલિફના આવર્ત કોષ્ટકમાં જે ક્ષતિઓ રહી ગઈ હતી, ફોર એક્ઝામ્પલ તરીકે કોબાલ્ટ અને નિકલ જે છે એ અત્યારના આધુનિક આવર્ત કોષ્ટકમાં પણ વિસંગતતામાં જ છે. એનું એક કારણ તમને કહું, કેમ કે
છે. જો પરમાણ્વીય દળના ચડતા ક્રમમાં ગોઠવીએ તો કોબાલ્ટ અને નિકલના રાસાયણિક અને ભૌતિક ગુણધર્મો સમૂહમાં બદલી જાય છે. આવર્ત તો બેનો સેમ જ રહે છે. તો વિદ્યાર્થી મિત્રો, સમૂહમાં પોતાના રાસાયણિક અને ભૌતિક ગુણધર્મો બદલી ન જાય એટલા માટે પરમાણ્વીય દળના ચડતા ક્રમને નેવે મૂકી અને પેલા વધારે પરમાણ્વીય દળ ધરાવતું એટલે કે 58.9 છે એને પ્રથમ સ્થાન આપ્યું અને ત્યાર પછી 58.7 છે એને સ્થાન આપ્યું. એટલે ત્યાં થોડીક વિસંગતતા જોવા મળે છે. ફરી વખત ફાસ્ટ રિવિઝન કરીએ વિદ્યાર્થી મિત્રો કે કુલ 5મા ચેપ્ટરની અંદર 4 વૈજ્ઞાનિકોની ચર્ચા કરવામાં આવી છે. પહેલું ડોબ્રેનર, બીજું ન્યુલેન્ડ, ત્રીજું મેન્ડેલિવ અને ચોથું હેનરી મોસ્લે. હવે એની ઈસવીસન ખાસ યાદ રાખવાની છે કે સૌપ્રથમ શરૂઆત થઈ 1817 ની અંદર, ત્યાર પછી 1866, પછી 1872 એન્ડ લાસ્ટ ક્યારે પૂર્ણ થયું તો કે 1913 ની અંદર. અને 2019 ની સાલમાં જે તત્વો બાકી રહી ગયા હતા એ સંપૂર્ણપણે 118 તત્વો શોધાઈ ગયા. માટે તેને આધુનિક આવર્ત વર્ષ તરીકે પણ ઓળખવામાં આવે છે. આમાં મિત્રો એટલી સુવ્યવસ્થા એને ગોઠવી કે ફોર એક્ઝામ્પલ તરીકે તમે જ્યારે આ કોવિડ-19 ની મહામારી જ્યારે નષ્ટ થશે અને આપણે સ્કૂલ પર બધા હાજર થશું ત્યારે ફોર એક્ઝામ્પલ હું તમારી બધાની રોલ નંબર વાઇઝ ક્લાસ વાઇઝ પરીક્ષા લઈશ ત્યારે દરેક વિદ્યાર્થીઓ સિક્વન્સમાં ગોઠવાઈ ગયેલા હશે. પણ એમાં કોઈ વિદ્યાર્થી ગેરહાજર છે તો એની પ્લેસ ખાલી હશે. તો એ ખાલી પ્લેસ ઉપરથી હું ચોક્કસપણે કહી શકીશ કે આ વિદ્યાર્થીનો રોલ નંબર આટલો છે, આ એક નામ છે, આ જગ્યાએ રહે છે. શું કામ? તો કે એના રોલ નંબર ઉપરથી સંપૂર્ણ માહિતી મેળવી શકાય છે. એવી જ રીતે વિદ્યાર્થી મિત્રો આ મેન્ડેલિવે આવર્ત અને સમૂહની જે રચના કરી એના માધ્યમથી જે તત્વો શોધાયા નહોતા એ તત્વોની આગાહી પણ કરી શકાતી હતી. ફોર એક્ઝામ્પલ તરીકે 3 તત્વો જે છે સિલિકોન છે, જર્મેનિયમ છે, બોરોન છે, આ તત્વો અમુક નહોતા શોધાયા. સ્કેન્ડિયમ છે, તો એ તત્વો નહોતા શોધાયા તેમ છતાં પણ એની આગળ સંસ્કૃત શબ્દ એકા પ્રત્યે લગાડી અને એનું નામકરણ પણ કરવામાં આવેલું હતું. અને તત્વો ગેરહાજર હોવા છતાં એડવાન્સ નામ આપી દીધા. કેમ કે આને ગભરાવાની જરૂર હતી પણ બિલકુલ ગભરાનો નહીં. એકદમ નિડરતાથી અજ્ઞાત તત્વો વિશે પણ એ માહિતી એને આપી. તો વિદ્યાર્થી મિત્રો, આજના આ વિડિયો લેક્ચરની અંદર ઘણા બધા પ્રશ્નો જે છે આની અંદરથી પૂછાતા હોય છે. તો ફરી એક વખત આ ચારે ચાર તત્વોને તફાવત વૈજ્ઞાનિકોને તફાવતના સ્વરૂપમાં લખજો જેથી